મોઢું કેમ ફળી ગયેલું બટેટા જેવું લાગે તારું? તેવું થઈ જ જાય ને તમને પરાણે લેવા એટલે. મેં ક્યાં કીધું પરાયણે રોકાવું જ તારે? કોઈ સાચવતું નહોતું એટલે તું આવી. બધા હાચવતા હતા. આ તો મને તમારી ચિંતા થઈ ને એટલે હું સાથે આવી. બરાબર? વાહ, સારું કહેવાય ભાઈ, ચિંતા આવી થઈ એટલે. તમે તો બહુ ખુશ જ દેખાવ છો ને આજે. આ તો ખુશ જ દેખાવ ને, પોતાના ઘરે એવા માણસ એટલે ખુશ જ દેખાય. શાબાશ બેટા, આ તો હું ખુશ છું. બઢિયા મુન્ના. લાગતું નથી કઈ એંગલ થી. હસવાનું બંધ કરો ને, હવે કઈ હારા નથી લાગતા. વર્ષે એક વખત જાય એમાં તમને તકલીફ પડે છે. નહીં, એવું તકલીફનું ને એવું નથી, પણ હવે સાસરે કોને રહેવું ગમે કે? તમે નથી રહેતા? તો આ તો તમારું પોતાનું ઘર કહેવાય હવે, અને ઈ તો અમારું કાયદેસરનું સાસરું જ. તો અમારું આ સાસરું જ કહેવાય. અમારું ઘર તો મમ્મીનું ઘર જ કહેવાય. પણ ભલે ને, સાસરું એ સાસરું જ કહેવાય. હમણાં તમે તો બોલ્યા, પાછા કેમ ફરી જાવ છો? તમારું આ કાયદેસરનું ઘર કહેવાય. હવે ત્યાં તારા પપ્પા છે એની મિલકતમાં મારું નામ એડ કરશે ક્યારેય? વાત તો સહી હે. તમે વળી ક્યાં મારા નામે ઘરનો દસ્તાવેજ કર્યો છે? ભલે નહીં તો વહેલા મોડું ક્યારેક તો થાય. અને આ તો હવે ત્યાં કોઈ દિવસ એડ કરવાનું જ મારું નામ. ચાલો ભાઈ, આ મિલકત છે 20 તોલા 30 તોલા સોનું છે, એમાંથી 5 તોલા તમારું. આ એક ઘર છે 50-60 લાખનું, એમાં 10-20 લાખ રૂપિયાનો હિસ્સો તમારો. આ બીજી માલ મિલકત છે એમાં 10-20% હિસ્સો તમારો. એવું ક્યારે કહેવાના નહીં કે? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर, क्या बात है. ચૂપ રહ્યો ને, હવે વધારાની શું બફાટ કર્યા કરો છો? સાચું બોલી એટલે તમને બફાટ લાગે છે. હું છે ને થાકી ગઈ, બરાબર? એટલે અત્યારે હું રસોઈ નથી કરવાની. હા, તે હવે તમને તો અહીંયા થાક જ લાગશે, કારણ કે અહીંયા જલસા કરીને આવ્યા, કઈ કામ તો હતું નહીં. રસોઈ શું કરશો તમે અત્યારે બોલો? મને ભૂખ લાગી છે. રસોઈ કાંઈ નહીં બને. અને સાંભળ, તારા ભાઈનો ફોન આવ્યો તો એ એમ કહે છે કે આવવાનો છે, હે? પણ હવે હું ડાયટી છે અહીંયા, એને અઠવાડિયું ત્યાં રોકાઈને આવ્યા. હજી જઈને આજ આવ્યા ત્યાં એમ કે હું આવું છું આટો મારવા. તો પણ ભલે ને આવે. હું ભલે ના આવે, પાછો એમ કે હું 4-5 દિવસ રોકાય. 4-5 દિવસ અહીંયા હું નહીં, હવે ડાયટી 4-5 દિન નહીં, મારે 7-8 દી રોકવો જો તો. પણ અહીંયા હું ડાયટી છે એને. પણ આ બેનનું ઘર છે એટલે આવે તો ખરા ને વળી. પણ બેનના ઘરે એક દિવસ હોય કે વધારે ન હોય. કેમ તમને મારા આવે એ ખૂચે છે બધાય? તમારા આવે જ તમને સારું લાગે? તમારી બેન મહિનો દી અહીંયા રોકાઈ જાય છે. હા, તો એને એના પપ્પાનું ઘર છે. હા, તો આ એન બેનનું ઘર છે. પણ તો માપે હોય કે આમ ન હોય. એકેય વાતમાં એને ધરવો નથી. પછી તમારી બેનની જેમ મહિનો દી રોકાવાનો થવાનો, ખાલી 4-5 દી જવાનો છે. 4-5 દિનની છે ને, કઈ જરૂર નથી. એને તું ફોન કરીને કહી દેજે કે અમે લોકોનો અમારો શેડ્યુલ ટાઈટ છે, 1-2 દિવસ આવીને તમે તારે ભલે વહી જાય. બરાબર? ઈ 7-8 દી જ રોકાશે. બરાબર? તમારે હવે ક્યાંય ફરવા જવાનું તો છે નહીં. ફરવાનો જાને તો કામ ધંધા નહીં જવું પડે કાલથી? હા, પણ તમે જાવ ને, કોણ ના પાડે છે? સાંજે વેલા એલા આવજો, સાંજે મોડું નહીં કરતા. પાંચમ છે, આજથી મુહૂર્ત કરી જ દીધું ને લડાઈ ઝઘડા કરવાનો. શરૂઆત કોને કરી? તે કરી. તમે કરી. મારે છે ને માથાકૂટ નથી કરવી. નવું વર્ષ મારું આ પાંચમના દિવસે બગાડ્યો મારો. હા, તો જાવ હવે અને રસોઈ કરવાનું ચાલુ કરજો. મને લાગી છે ભૂખ.